હાલ પાણીપુરી ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પાણીપુરી, ચાટ, મોમોઝ, નૂડલ્સ, બર્ગર, મંચુરિયન જેવી ફૂડ આઇટમ્સમાંની કોઈ પણના મોંમાં પાણી આવી જાય। આપણે એ પણ જાણીએ છીએ કે આ સ્વાદિષ્ટ ફૂડ આઇટમ્સ આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ તેમ છતાં આપણે બધા તેને ખૂબ ખાઈએ છીએ। તાજેતરમાં આ ફૂડ આઇટમ્સને લઈને જે ખુલાસા થયા છે તેનાથી તમારા હોશ ઉડી જશે। આ વસ્તુઓ તમને કેન્સર જેવી જીવલેણ બીમારી આપી શકે છે। કર્ણાટકમાં પાણીપુરીના સેમ્પલના કેન્સર પેદા કરનાર પદાર્થના અંશો મળ્યા છે। ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણના રિપોર્ટ અનુસાર કર્ણાટકમાં પાણીપુરીના સેમ્પલના કેન્સરકારક તત્વો મળ્યા છે। આ કર્ણાટકમાં ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન જોવા મળ્યું। કેન્સર પેદા કરનારી પાણીપુરી આ પ્રકારનું એકમાત્ર ઉદાહરણ નથી। આવા અનેક ઉદાહરણો જોવા મળે છે જ્યાં ખાદ્ય સુરક્ષા અધિકારીઓએ સ્ટ્રીટ ફૂડ આઇટમ્સ જેવા કે પાણીપુરી, શાવર્મા, કબાબ, કોટન કેન્ડી, મંચુરિયન અને અનેક વસ્તુઓમાં ખતરનાક કેમિકલ મળ્યા છે। ભારતમાં ખાદ્ય સુરક્ષા એક વધતી જતી ચિંતા બની ગઈ છે, અને કારણ કે દેશ દૂષિત ખોરાક અને અસુરક્ષિત પ્રથાઓથી સંબંધિત મોટા પડકારોનો સામનો કરી રહ્યા છે, અને ખોરાક અને પાણીના દૂષિત થવાના કારણે સેંકડો અને હજારો મૃત્યુ થઈ રહ્યા છે। તેથી ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવી એક મહત્વપૂર્ણ મુદ્દો બની ગયો છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।